અમદાવાદની જ્યાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા સાથે સાયબર ગઠિયાઓએ ટુકડે ટુકડે 48 લાખની છેતરપિંડી કરી। એલઆઈસી પોલિસીની બાકી નીકળતી રકમ પરત મેળવવા માટે વૃદ્ધા પાસેથી પૈસા પડાવી લેવાયા। સાયબર ક્રાઇમે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને એનપીસીઆઈના અધિકારી બની પોલિસી ફ્રોડ આચરનાર 2 આરોપીઓને યુપીના ગાઝિયાબાદથી ઝડપી લીધા। આરોપીઓએ ફરિયાદીને 1 કરોડ 48 લાખ મળવાપાત્ર હોવાની લાલચ આપી અને વર્ષ 2022 થી 2026 સુધી ટુકડે ટુકડે 48 લાખની રકમ ટ્રાન્સફર કરાવી અને છેતરપિંડી આચરી। આ જે સુમિત કુમાર છે આ જ સિમ કાર્ડ આની પાસેથી લેતો હતો। જે આશુ અગરવાલ બીજો આરોપી છે એ છત્રી પર બેસીને સિમ કાર્ડ વેચતો હતો। તો એને ટૂંકમાં અલગ અલગ નંબર મેળવવા માટે ફોન, કારણ કે એલઆઈસી એજન્ટ બનીને ફોન કરતો હતો, તો એને માટે એને અનેક નંબર જોતા હતા અને આ લોકો 6 મહિના સુધી એક નંબર રાખીને પછી એ સિમ કાર્ડ ફેંકી દેતા હતા। એટલે એના માટે એને 40 સિમ કાર્ડ